चलो स्टार्ट करिए છીએ આજથી અકાઉન્ટ 7 ની અંદર યુ કેન સે આપણો લાસ્ટ યુનિટ ધેટ ઇઝ એમેલ્ગેમેશન, સંયોજનના હિસાબો એન્ડ અબ્ઝોર્પ્શન, સમાવેશ. પહેલા આજે આ બે વર્ડનો મીનિંગ ક્લિયર કરી લઈએ. ઓકે, બંનેનો મીનિંગ અગર વાત કરીએ તો દેર આર હ્યુજ ડિફરન્સીસ. એક્ઝામ્પલથી સમજાવીશ તમને હું તો વધારે ક્લિયર થશે. માની લો, જસ્ટ ઇમેજિન કે બોયઝની કંપની છે એ લિમિટેડ એન્ડ ગર્લ્સની કંપની છે બી લિમિટેડ. આજે બંને કંપનીના ડિરેક્ટર્સ, પ્રમોટર્સ, સીઈઓ, બધું મતલબ શેર હોલ્ડર્સ બધાની સહમતિથી બધા એગ્રી થાય છે કે આપણે બંને કંપનીઓ મર્જ કરી નાખીએ. હવે ના એ કંપની રહેશે ના બી કંપની. બોલાશે એ લિમિટેડ બી લિમિટેડ? નો. હવે બંને કંપનીઓ ભેગી થઈ અને શું બોલાશે? સી લિમિટેડ. આ પ્રોસેસનું નામ જે આપણો આજે ચેપ્ટરનું નામ છે દેટ ઇઝ એમલ્ગેમેશન, સંયોજન. ડન. એના પછીનો ચેપ્ટર દેટ ઇઝ અબ્ઝોર્પ્શન, સમાવેશ. એનો મિનિંગ ક્લિયર કરી દઉં બીકોઝ પહેલા એક વાત ક્લિયર રાખો, નો ડાઉટ ચેપ્ટર 2 આપણા બાકી, આના પછી પણ એક ચેપ્ટર બાકી, બટ બંનેમાં 90% વર્કિંગ સેમ છે. યુ નો, જર્નલ ઓલમોસ્ટ સેમ, કેલ્ક્યુલેશન ઓલમોસ્ટ ની 100% સેમ. ખાલી 10% ચેન્જ છે, એના સિવાય તમને કાંઈ શીખવા નહીં મળે આના પછીના અબ્ઝોર્પ્શન ચેપ્ટરમાં, યાની કે સમાવેશમાં. મિનિંગ પહેલા જ ક્લિયર કરાવી દઉં છું કે ભાઈ એનો. તો આ જ એક્ઝામ્પલ હું રિપીટ કરું. એ લિમિટેડ, બી લિમિટેડ, બંનેના શેર હોલ્ડર્સ, ડિરેક્ટર્સ ને સીઈઓ ફાઇનલાઇઝ કરે છે કે ભાઈ હવે એ કંપનીનો અસ્તિત્વ રહેશે નહીં. કોનો એક્ઝિસ્ટન્સ નહીં રહે અને એ શેમાં મર્જ થઈ જશે? બસ આટલો ફરક છે. તો તમે અહીંયા શું જોયું? નવી કંપની ફ્રેમ થઈ. જ્યારે અહીંયા આટલો ફરક છે, એ શેમાં સમાઈ ગઈ? બીમાં. તો પછી આને હું શું કહીશ? અબ્ઝોર્પ્શન, યાની કે સમાવેશ. ડન બધા? તો આટલી સિમ્પલ વાત છે અને શરૂઆત છે. આનાથી આગળ આપણે જઈએ છીએ આજે, બટ અત્યારે આપણો ફોકસ છે એમલ્ગેમેશન, સંયોજન ઉપર રહેશે. ચાલો, તો એ જ વસ્તુને આપણે આગળ વધારીએ. ઓકે સર, અમે સમજી ગયા કે બે કંપની, ટેકનિકલ વર્ડમાં બોલું તો બંધ થઈ જશે અને હવે નવી કંપની જ રહેશે જેનું નામ શું હશે? સી. તો જુઓ, એકચ્યુઅલી ઘણા બધા ઇશ્યુઝ ઊભા થાય, તમારા માઇન્ડમાં ઇશ્યુ આવે, સર એના શેર હોલ્ડર્સનું શું થશે? સર બીના શેર હોલ્ડર્સનું શું થશે? કારણ કે એમણે તો પૈસા આપેલા છે, એ વાળાએ શેર હોલ્ડરોએ એને આપ્યા છે, બી વાળા શેર હોલ્ડરોએ બીને આપ્યા છે. સો ડોન્ટ વરી, આપણે કોઈને કંઈ દોડતા નહીં કરી દઈએ. એમને એટલી જ વેલ્યુના અથવા તો વધારે વેલ્યુના શેર મળશે જ. એક્ઝામ્પલ તરીકે તમે એ કંપનીના શેર હોલ્ડર હતા, તમને હવે સી કંપનીના શેર મળશે. સો ડોન્ટ વરી. ક્લિયર મારી વાત? તો આ એક બેઝિક વાત. એવા ઘણા બધા ઇશ્યુઝ છે. તો એ ઇશ્યુના સોલ્યુશન માટે અને એક્ઝામમાં અમને શું કરવાનું છે એની વાત કરવા માટે હું સ્ટુડન્ટ્સને ઓલવેઝ આમ સમજાવું આ ચેપ્ટર કે તમારી એમ માઇન્ડમાં રાખીને હાલો કે સી કંપની છે ને ઈ આ બે કંપનીઓ ખરીદે છે. તમને એટલો ઇઝીલી સમજાશે, બહુ ઇઝી પડશે સમજવામાં પણ અને કેલ્ક્યુલેશનમાં. અને જો ટેકનિકલી એમ જ થશે, તમે ઇવન તમે સમ વાંચશો ને તો એમ જ લાગશે આ સી કંપની ખરીદી કરે છે એવું લાગશે, પણ ટર્મ એવી જ, રાઈટ? તો આપણે એમ સમજીએ તો આ જે સી કંપની છે એ એ અને બી કંપની લઈ લે છે. એગ્રી મારી વાત? હવે એક સિમ્પલ તમે વાત સમજો. આજે આપણે સી કંપની બની જવાનો. આખા ચેપ્ટરની અંદર વી આર બાયર, વી આર ખરીદનાર, વી આર બાયર. આપણે ખરીદી કરીએ છીએ. ઓકે, હવે ખરીદી તમે કંઈ પણ કરો તો તમને કોઈ દિવસ ખરીદી કરીએ છીએ જે વસ્તુની તમને મફતમાં નહીં મળે. યુ હેવ ટુ પે સમથિંગ. સેમ અહીંયા કને પણ આજે ચલો એક્ઝામ્પલ, હું સી કંપની
બોયઝ એ કંપની, ગર્લ્સ બી કંપની, તમારા બંનેની કંપની હું લઈ લઉં છું, મફતમાં નહીં લઉં. આઈ હેવ ટુ પે, ધેટ ઇઝ કોલ્ડ અવેજ, કન્સિડરેશન. શું કહેવાય? એ વાળાને પણ આપવા પડશે, બી ને પણ પૈસા દઈશ. યા એની બધી અસેટ્સ મારી થઈ જશે આજથી. હું કોણ? સી. બી ની પણ બધી અસેટ્સ મારી થઈ જશે, એ ની બધી લાયબિલિટી મારી થઈ જશે, બી ની બધી લાયબિલિટી મારી થઈ જશે, અને હું બંનેને પેમેન્ટ કરીશ. યા તો આ કન્સેપ્ટ થી આપણે આગળ જશું. હું બેને પેમેન્ટ કરીશ. હવે પ્રશ્ન એ ઊભો થાય કે સર તમે કેટલી પેમેન્ટ કરો છો? ચલો માની લો એ ને પેમેન્ટ હું કરું છું 20 lakhs અને બી ને પેમેન્ટ કરું છું 25 lakhs. ઓકે, શું સર એ સમમાં આપ્યું હશે? નો, તમને કાઉન્ટ કરવું પડશે. આજે પ્રેક્ટિકલ બહુ સિમ્પલ વાતમાં સમજો. તમે એ કંપની બોયઝ, હું સી, હું એમની કંપનીમાં જાઉં છું, ચાલ મારે તારી કંપની લેવી છે, બોલ પૈસા. એ કેસે એટલા પૈસા કાંઈ થોડો દઈશ. તો મારો પોઈન્ટ એ છે, આઈ એમ ગોઈંગ ટુ કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ એ કંપની. હું એ કંપનીની શું ગણીશ? લાઉડ આન્સર. સેમ બી કંપનીની હું ગણીશ વેલ્યુ. એ કંપનીની વેલ્યુ નીકળી 20 lakhs. હવે હું એમને 20 લાખ આપીશ. બી કંપનીની વેલ્યુ નીકળી 25 lakhs. હવે હું બી ને પૈસા આપીશ. રાઈટ ને? ચલો થોડીક વાત આગળ કરીએ. ઘણી વાર ઓબ્વિયસલી તમને નોલેજ છે છતાં એકવાર સમજાવી દઉં. ઘણી વાર એની વેલ્યુ નીકળી 20 lakhs. કેટલી નીકળી? પણ એ વાળા માંગે છે અને મારે ચૂકવવા પડ્યા 22 lakhs. 22 લાખ ચૂકવવા પડ્યા. કેટલા વધારે ચૂકવવા પડ્યા? બધાને ખ્યાલ છે એ શું હશે? ઇટ ઇઝ ગુડવિલ. ગુજરાતીમાં આપણે શું કહીએ? યસ ઓર નો? બી ની વેલ્યુ 25 lakhs, પણ બી ને મેં પે કર્યા, સમ કહેશે પે કર્યા 24 lakhs. 24 લાખ પે થયા. તો મતલબ ઓછા પે થયા. કેટલા? ઓછા પેમેન્ટ થઈ. ઇટ ઇઝ કોલ્ડ કેપિટલ રિઝર્વ. મૂડી અનામત. એટલે આજે બધી ટર્મ્સ ક્લિયર કરવી પડશે. પછી હું જર્નલ લખાવીશ. આજે એક બેઝિક કન્સેપ્ટ ને ફોર્મેટ થશે. ડન બધા? તો આ સિમ્પલ શરૂઆત. રાઈટ ને? તો ઓવરવ્યૂ ઓલમોસ્ટ આપણી વાત થઈ ગઈ. ઓકે, આપણે સી કંપની, આપણે આ બે કંપની લેવાની છે, જેની વેલ્યુ કાઢવાની, પછી પેમેન્ટ કરવાની. ઘણીવાર પેમેન્ટ વધુ થશે, ઘણીવાર ઓછી થશે. અગર વધુ ચૂકવણી કરી દેટ ઇઝ યોર ગુડવિલ, પાઘડી. ઓછી પેમેન્ટ કરવી પડી દેટ ઇઝ યોર કેપિટલ રિઝર્વ, મૂડી અનામત. ચલો હવે થોડુંક આગળ મૂવ કરીએ. ઓકે સર, સમ આવી ગયું સામે. તો સમમાં શું હશે? એક્ઝામમાં અમને શું કરવાનો આન્સર્સમાં? તો ક્લિયર વાત સાંભળી લઈએ. તમને હંમેશા બે ચેપ્ટર, આના પછીનો ચેપ્ટર પણ આપણે વાત કરી સેમ જ છે. તમને બે બેલેન્સ શીટ આપેલા હશે. કોના કોના? ઓબ્વિયસલી એ કંપનીના અને બી કંપનીના. કે ભાઈ અત્યારે એ ની સિચ્યુએશન આ છે, અત્યારે બી ની સિચ્યુએશન આ છે. રાઈટ? હવે અમને કરવાનું શું હશે? તો હું સ્ટુડન્ટને બહુ ઇઝી વેમાં લખાવીશ પણ ને સમજાવીશ પણ. તમને 3 સ્ટેપમાં સમ પૂરો કરવાનો છે. કેટલા સ્ટેપમાં? સ્ટેપ 1 કેલ્ક્યુલેશન, બધી જ ગણતરી. અચ્છા, ગણતરીમાં 3 પગથિયા આવશે. ચાલો એની વાત કરીએ પછી. નંબર 2 જર્નલ, આમ નોંધ. આપણે આખા ચેપ્ટરમાં કોણ છીએ? મતલબ નવી કંપની. યા તો મેં ખરીદી કરી છે એ ને બી ને, તો હું જર્નલ યાની આમ નોંધ શું કરીશ? તો પહેલી કેલ્ક્યુલેશન બધી, બીજી જર્નલ યાની કે આમ નોંધ, અને આમ નોંધ ઉપરથી મારો બેલેન્સ શીટ યાની કે પાકો સર્વે. ક્લિયર બધા? એવરીવન? તો આ ચેપ્ટરનો તમારું વર્કિંગ 3 લેવલ, બધી જ ગણતરી. સ્ટુડન્ટને હું આમ યાદ રખાવું ઇઝી પડે. પહેલા હું સ્ટેપ 1 કરાવીશ, બધી ગણતરી. એની કોપી કરીને જ તમને હું શું શીખાડીશ? જર્નલ, આમ નોંધ. અને એની જ કોપી કરીને શું શીખાડીશ? બેલેન્સ શીટ યાની પાકું સરવૈયું. ઓકે, આટલી વાત છે.
એક્ઝામની અંદર આનો એક સમ તમને 16 માર્ક્સમાં પૂછાશે અને આના ઓપ્શનમાં પણ આ જ ચેપ્ટર અમેલ્ગેમેશન અથવા અબ્ઝોર્પ્શન ના જ સમ હશે. એટલે આ બંને ચેપ્ટર આપણે સમજી લો ને કે એક સપોઝ એમ પોસિબલ કે એમલ્ગેમેશન સંયોજનનો સમ ઓરમાં અબ્ઝોર્પ્શન યાની કે સમાવેશનો સમ. રાઈટ છે. તો આ રીતની વસ્તુ નોર્મલી પેપરમાં હોય છે. ચલો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આજે બધી ગણતરીની નોટ્સ લખાવશું અને જર્નલ લખાવશું. આટલું કામ આપણે આજે પૂરું કરશું આ લેક્ચરમાં. ઓકે, ચાલો હવે જે લેવલ 1 છે ધેટ ઇઝ કેલ્ક્યુલેશન, બધી જ ગણતરી અકોર્ડિંગ ટુ મી ક્લિયરલી સેઇંગ ગણતરી છે ને એ મેઇન છે. તમે થશે એટલે સમજી જશો. જો ગણતરી જેટલી થઈ એના ઉપરથી જ જર્નલ થશે. ઇવન હું તમને એમ કહીશ ચલો ભાઈ ગણતરી થઈ ગઈ ટેક્સ્ટ બુક બંધ કરી નાખો, એટલી ઇમ્પોર્ટન્ટ છે કેલ્ક્યુલેશન, એટલે બહુ ધ્યાનથી કરવાની. એની અંદર ટોટલ 3 આપણે વસ્તુઓ કાઉન્ટ કરવાની છે. હવે તમને મે બી યાદ આવી ગયું હોય, બટ આ આખી વસ્તુ આપણે ફર્સ્ટ યર બીકોમમાં કરાવેલી હતી. બિઝનેસ પરચેસ, ધંધાની ખરીદી ચેપ્ટર હતો ફાઇનાન્શિયલ એકાઉન્ટ સેમ 1માં જ, સોરી સેમ 2માં. રાઈટ ને? તો આખી ગણતરી એ જ છે. નથિંગ મીન્સ નથિંગ ન્યૂ. સૌથી પહેલા આજે હું નવી કંપની છું, હું કોને લઉં છું? પહેલા એ ને લઉં છું, પછી કોને લઉં છું? બી ને. તો પહેલા આપણે ત્રણેય ગણતરી 3 કાઉન્ટિંગ એ માટે કરવાની, પછી ત્રણેય ગણતરી બી માટે કરવાની. એટલે સમ 15 માર્ક્સનો સમ છે, 16 માર્ક્સનો સમ છે, એટલે થોડું વર્કિંગ પણ લેન્ધી હશે. ચલો ગણતરી આજે હું નવી કંપની મારે ખરીદવાની એ, તો એ કંપનીની હું સૌથી પહેલા શું કાઉન્ટ કરીશ? નેટ અસેટ, ચોખ્ખી મિલકત. ફોર્મ્યુલા બહુ મામૂલી છે. જેટલી પણ અસેટ તમે લ્યો છો એની એ બધી એનો ટોટલ માઇનસ તમે એની જેટલી લાયબિલિટી લ્યો છો એ માઇનસ કરી નાખો. ધેટ્સ ઇટ. મિલકત માઇનસ દેવા એના, બસ એટલું જ. એની અંદર 2 વાત ખાલી મેં લખી છે, આમ તો બેઝિક છે છતાંય એક્સપ્લેન કરી દઉં. એની આપણે બધી અસેટ લઈએ છીએ માની લો. હવે કોઈ અસેટની નવી વેલ્યુ આપી હોય કે ભાઈ મશીન છે એનો, એની આજે વેલ્યુ 3 લાખ છે, 3 લાખ, તો આપણે 3 લાખ લેવાના. એટલે કોઈ પણ એસેટ કે લાયબિલિટીની મિલકત કે દેવાની અગર નવી વેલ્યુ હોય તો નવી કન્સિડર કરવાની. અને બીજી એ બહુ મામૂલી વાત છે, બધાને ખ્યાલ છે, ફિક્ટિશિયસ એસેટ જેને આપણે કહીએ અવાસ્તવિક મિલકત, ક્યારે પણ ધ્યાનમાં લેવાની નથી. કદાચ ઘણા ભૂલી ગયા હોય કે ફિક્ટિશિયસમાં કઈ આવે, તેનો લિસ્ટ પણ મેં બોર્ડ ઉપર લખ્યો છે. રાઈટ છે? તો આટલી આઇટમ્સ જે છે, પ્રિલિમિનરી એક્સપેન્સ યાની પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, ડિબેન્ચર વટાવ, અંડરરાઇટિંગ કમિશન અને એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ, જાહેરાત ઉપલક, આ બધી આઇટમ્સ આપણે ક્યારે પણ કન્સિડર કરશું જ નહીં. તો આમ તમારો સ્ટેપ 1 યાની કે નેટ અસેટ મળી ગઈ. ઓકે, નેટ અસેટ શું શો કરે છે ખબર છે? કંપનીની વેલ્યુ. આજે એક્ઝામ્પલ તરીકે એ માટે મેં સ્ટેપ 1 ગણ્યો, નેટ અસેટ કેટલી આવી? 20 lakhs. જસ્ટ એક ફિગર સાથે સમજાવું તો 20 લાખ રૂપિયા, 20 lakhs રૂપીસ આનો આન્સર આવ્યો. જસ્ટ સમજાવું છું. હવે જઈએ સ્ટેપ 2 કે ચાલો ભાઈ પેમેન્ટ કરવાની છે. તમને સમમાં કહી દેશે, રાઈટ, કે પેમેન્ટ કેમ કરવાની. જો અહીંયા માણસને પે નથી કરતો, કંપનીને પે કરે છે. તો કંપનીની પેમેન્ટ ઇક્વિટી શેરથી પણ થાય, યા પ્રેફરન્સ શેર દ્વારા પણ કંપની પોતાની પેમેન્ટ કરે છે અને કેશથી એ કરે છે. તમને સમમાં આપી દેશે. ઇક્વિટી શેરથી આટલી પેમેન્ટ કરી, પ્રેફરન્સથી આટલી પેમેન્ટ કરી અને કેશ ને બેંકથી આટલી કરી. જસ્ટ સપોઝ આનો ટોટલ મેં કર્યો 25 લાખ. હવે કંપનીની વેલ્યુ કેટલી છે? સ્ટેપ 1 ઇઝ ધ વેલ્યુ કે યાર આ કંપની તો 20 લાખની છે. તમે પેમેન્ટ કેટલી કરીને હાલ્યા આયા? વધારે પેમેન્ટ કરી. સ્ટેપ 3 અને લાસ્ટ, કા સમમાં ગુડવિલ હશે અથવા ફોર્મ્યુલા લખી છે જસ્ટ ફોર નોલેજ, ફોર્માલિટી, બટ યાદ રાખવાની જરૂર નથી. સિમ્પલ વેમાં સમજાવું, કન્સિડરેશન મતલબ અવેજ, પેમેન્ટ અગર વધુ છે કોના કરતા? નેટ અસેટ કરતા, ચોખ્ખી મિલકત કરતા. પેમેન્ટ ટૂંકમાં આ સ્ટેપ 2 વધારે તો એને શું કહેવાશે? ગુડવિલ. અને આ પેમેન્ટ ઓછી છતાંય મેં ફોર્મ્યુલા લખી છે બંનેની. ઓકે, ગુડવિલ મતલબ આ વધારે, તો 25 લાખ માઇનસ 20 લાખ, ધેટ ઇઝ 5 લાખ ગુડવિલ. અને માની લો અહીંયા ઓછી હોત ફિગર, તો આપણે પહેલા શું લખત ફોર્મ્યુલા કેપિટલ રિઝર્વમાં?
નેટ અસેટ માઇનસ કન્સિડરેશન. એટલે ટૂંકમાં આ વધુ તો ગુડવિલ, આ ઓછી તો મૂડી અનામત, કેપિટલ રિઝર્વ. ઓલ ગુડ? બરાબર. ચલો પોઝ ધ વિડિયો અને આખી કેલ્ક્યુલેશન લેવલ 1 લખી લો. પછી આપણે લેવલ 2 ધેટ ઇઝ જર્નલ આજે જ લઈ લઈએ છીએ. ચાલો હવે લેવલ 2 મતલબ નેક્સ્ટ લેવલ, ગણતરી બધી થઈ ગઈ, કાઉન્ટિંગ બધી થઈ ગઈ. હવે જે નવી કંપની મતલબ આપણે સી કંપની છીએ તો આપણે કરીએ છીએ હવે જર્નલ્સ, યાની કે આમ નોંધ. ટેકનિકલી મેક્સિમમ યુગનો 4 જર્નલ તમને લોકોને યાદ રાખવાની, સમજવાની છે મિનિંગ સાથે. હવે સમની અંદર આ 4 જર્નલ 2 વખત થશે, કારણ બધાને ક્લિયર, કારણ કે આપણે કેટલી કંપની ખરીદી કરવાની છે? એ કંપની અને એટલે બધું 2 વખત થશે, ગણતરી 2 વાર. લેવલ 1. લેવલ 2 આમ નોન જર્નલ ઈ પણ 2 વાર, એટલે સમ થોડો લેન્ધી થશે. હા, બેલેન્સ શીટ એક જ બનશે યા, બટ જર્નલ પણ બધી 2 વખત થશે. પણ આપણે તો એક જ વખત યાદ રાખવાની છે આ બધી જ. તો પહેલા એક્સપ્લેન કરી દઉં, ધેન તમે લખી લો. સૌથી પહેલા હું નવી કંપની, મેં તમારી બધી એસેટ લીધી, બધી મિલકતો ઉધાર, ડેબિટ. મેં બધી એસેટમાં ગુડવિલ આવી જાય, એટલે મેં છતાંય અલગથી લખ્યું છે કે ગુડવિલ આપણે ત્રીજો લેવલ, આપણે સ્ટેપ 1 માં જે આપણે કાઉન્ટિંગ કરી હતી ખબર છે ને, ત્યાં છેલ્લે ગુડવિલ મળી હતી, એ ડેબિટ, કારણ કે એ છે તો એસેટ કન્સિડર કરવી પડે. તો બધી જ એસેટ ડેબિટ કરવાની. 2 ઓલ બધા દેવા. જેમ ગુડવિલ હતી એમ કદાચ ગુડવિલની જગ્યાએ શું હશે? એ મેં લખી નાખ્યું છે. અગર કેપિટલ રિઝર્વ હોય તો એ પણ શું કરી નાખવાની? પહેલી એન્ટ્રીમાં જ ક્રેડિટ. 2 હવે ઇમ્પોર્ટન્ટ, વેન્ડર્સ લિક્વિડેટર, વેચનારના લિક્વિડેટર. કઈ કંપની વેચાઈ ગઈ? એ. પહેલા એ માટે સમ કરીએ આપણે, તો એઝ લિક્વિડેટર એમ લખાય. શોર્ટ એન્ડ સ્વીટ. મારે આટલા ચૂકવવાના છે, કારણ કે કંપનીમાં કોને ચૂકવવા બેસું? કંપની તો આવડી મોટી હોય, તો કંપની જે બંધ થાય એને પેમેન્ટ આપણે કરવા જઈએ તો આપણે કોને પેમેન્ટ કરવી પડે? લિક્વિડેટરને. યા આ જસ્ટ ફોર નોલેજ. એટલે વેન્ડર્સ લિક્વિડેટર, વેચનારના લિક્વિડેટર ખાતે જમા. આ ફિગર શો કરશે, નોલેજ હોવું જોઈએ કે મારે આટલા ચૂકવવાના છે. ક્લિયર? પહેલી જર્નલ સેમ એ જ વસ્તુને આગળ લઈ જાઉં. લિક્વિડેટરને આટલા ચૂકવવાના નક્કી કર્યા તમે ફર્સ્ટ જર્નલમાં, હવે એને ચૂકવી દો. તો એન્ટ્રી જુઓ શું છે? વેન્ડર્સ લિક્વિડેટર, વેચનારના લિક્વિડેટર ખાતે ડેબિટ, ઉધાર. તે ઓલ, કારણ કે પેમેન્ટ કેમ કરી? આગળ ગણતરીમાં જોયું ને, ઇક્વિટી શેર બધા ક્રેડિટ, ઇક્વિટી કેપિટલ. પ્રેફરન્સ થી ચૂકવણી હોય, પ્રેફરન્સ ક્રેડિટ. રોકડ કેશ બેંક ક્રેડિટ. તો ઓલ કન્સિડરેશન જે આપણે ગણતરીમાં લખ્યા એ બધા કન્સિડરેશન અહીંયા લખી નાખીએ કે ભાઈ અમે આમ પેમેન્ટ કરી. હવે હું શું બોલું છું ખબર છે? આ 2 જર્નલ છે એ કમ્પલસરી આવશે. શું આવશે? 100%. હવે નેક્સ્ટ 2 જર્નલ અગર ડેટા હશે સમમાં તો જ કરવાની. લાઈક સમમાં એમ કે સી કંપનીએ 10,000 શેર પબ્લિક માટે બહાર પાડ્યા, સી કંપનીએ 10,000 શેર પબ્લિક માટે ઇશ્યુ કર્યા, તો જ આ જર્નલ થશે. એટલે મેં લખ્યું જ છે પબ્લિક ઇશ્યુ ઇફ એની, જો હોય તો. એન્ટ્રી બહુ બેઝિક છે. શેર બહાર પાડી પૈસા મળે, બેંક અકાઉન્ટ ડેબિટ. 2 ઇક્વિટી કેપિટલ. અગર પ્રીમિયમ થી બહાર પાડ્યા હોય તો પ્રીમિયમ પણ શું કરી નાખવાનું? ક્રેડિટ. ડન. અને એવી જ રીતે આ એન્ટ્રી હશે કેસે તો જ થશે. શું હોય સમજાવું. આજે મેં સી કંપની, મારી નવી કંપની બને છે, તો મારો કંપની બનાવવાનો ખર્ચો તો હશે ને, કંઈક મફતમાં નહીં બને ને. તો મારો જે નવી કંપની બનાવવાનો ખર્ચો છે ઇટ ઇઝ કોલ્ડ પ્રિલિમિનરી એક્સપેન્સ. શું કહેવાય? પ્રાથમિક ખર્ચ. તો સમમાં કે ભાઈ નવી કંપની બનાવી એનો 5,000 એક્સપેન્સ થયું છે, તો એન્ટ્રી કરવાની કે ભાઈ પ્રિલિમિનરી એક્સપેન્સ, પ્રાથમિક ખર્ચ ઉધાર. 2 બેંક ચૂકવણી થઈ હોય. આ 2 અગર હોય તો આવશે, બાકી આ 2 કમ્પલસરી. ઓલ ગુડ? 4 જર્નલ. ચલો વિડિયો પોઝ કરી જર્નલ્સ લખી લો. આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય.